સુરતમાં એક અનોખું અને આધ્યાત્મિક ઉદ્ઘાટન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। સામાન્ય રીતે મોટા ઉદ્ઘાટનોમાં વીઆઈપી મહેમાનોની હાજરી જોવા મળે છે, પરંતુ સુરતમાં એક જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન ગૌ માતાના પૂજન સાથે કરવામાં આવ્યું। ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં ગાય માતાના પગલા શોરૂમમાં પાડી વૈદિક વિધિથી શુભ શરૂઆત કરવામાં આવી। સુરતના પોસ્ટ વિસ્તાર વેસુ ખાતે આવેલા ઈવી સિલ્વર જ્વેલરી શોરૂમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ઉદ્ઘાટન સમારોહની ખાસિયત એ રહી કે અહીં કોઈ વીઆઈપી મહેમાનને બોલાવવાના બદલે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાને મહત્વ આપવામાં આવ્યું। આજના સમયમાં ઉદ્ઘાટન સમારોહમાં થતા ભવ્ય ખર્ચથી અલગ શોરૂમના સંચાલકોએ સાદગી અને શ્રદ્ધા સાથે કાર્યક્રમનું આયોજન કર્યું હતું। વૈદિક મંત્રોચ્ચાર, પૂજા અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે શોરૂમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગૌ માતાનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું। ગાય માતા પર પુષ્પ વર્ષા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગાય માતાના પગલા શોરૂમમાં પાડી શુભ શરૂઆત કરવામાં આવી હતી। ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ગૌ માતાના આશીર્વાદ લીધા હતા। વૈદિક મંત્રોના નાદ અને ધાર્મિક અનુષ્ઠાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ અનોખું ઉદ્ઘાટન ભારતીય પરંપરા અને ગૌ સેવાના સંદેશને સમર્પિત રહ્યું હતું। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। હું ગોરધન રાદડિયા, ઈવી સિલ્વર લાઈફસ્ટાઈલ એલએલપી। ગૌ માતા એ આપણી માતા છે। આપણા 33 કોટી દેવતા એમાં વસેલા છે। ગૌ માતાનું જેટલું સંવર્ધન કરીએ એટલું ઓર્ગેનિક ખેતીથી લઈને બધામાં આપણે લાભ થાય છે। અને ગૌ માતાનું આયુર્વેદિકમાં પણ ઘણો લાભ થાય છે કે એનો દૂધ છે, એનું ગોબર છે, એનું ઘી છે, એનું ગૌમૂત્ર છે, પંચગવ્ય તરીકે એની ઘણી દવાઓ બને છે। અને ગૌ માતાનું સંવર્ધન એ બહુ જરૂરી છે। જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર, હું મિત કરકર ફ્રોમ ઈવી લાઈફસ્ટાઈલ એલએલપી। અમે આજ અમારા ઈવી સિલ્વર જ્વેલરીના 8મા શોરૂમનું ઓપનિંગ કરવા વેસુ ખાતે જઈ રહ્યા છીએ। જ્યારે અમે આજના ઉદ્ઘાટન નિમિત્તે કોઈ વીઆઈપી ગેસ્ટ કે વીવીઆઈપી ગેસ્ટ કે કોઈ મિનિસ્ટરને બોલાવ્યા નથી। એની જગ્યાએ અમે 33 કોટી દેવતા જેમાં વાસ કરે છે એવી ગાય માતાના પગેથી અમે ઉદ્ઘાટન કરાવેલું છે। અને એ જ અમારું આ નિર્દેશથી એ જ સમર્થન છે, એ જ સમર્થન કરવા માંગીએ છીએ કે તમે તમારા ધંધામાં કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ વસ્તુ હોય એમાં ગાય માતાને સમર્થન આપો। થેન્ક યુ। કહેવાય છે ને, ગાય એ વિશ્વની માતા છે। તો આજે વેપારીને એક વિચાર આવ્યો કે આપણા વેપારની અંદર પણ ગૌ માતાનું જો પગ ચરણની રજ પડે અને આ શોપની અંદર કાયમિક માટે એની પ્રકાશિત રહે અને ગૌ માતાનું મહત્વ વધે। આજે ગૌ માતા બહુ દુઃખી છે। આ ભારતની અંદર ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સાધુ સંતો, ગૌ ભક્તો અને તમામ ભારત વંશના લોકો મહેનત કરી રહ્યા છે। તો ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એવી રીતે હોય તો આપણે જાગૃત થવાની જરૂર છે। તમારા શોપિંગ, તમારા ધંધાની અંદર ગૌ માતાને મહત્વ આપશો ને તો આ ગૌ માતાને બચાવવામાં કોઈ નહીં રોકી શકે। અને આ વિડીયાને એટલો શેર કરજો, કારણ કે ગાયનું મહત્વ વધે। અને આ તમારા જ્વેલર્સ હોય કે કોઈ પણ શોરૂમનું ઓપનિંગ કરો તો ગૌ માતાને સાથે રાખી ગૌ માતાના ચરણોને પાવન થઈ જાય, તમારી ભૂમિકા પાવન થાય એવી આપ સૌને નમ્ર વિનંતી છે। તો આ વિડીયાને શેર કરજો અને મીડિયાવાળાનો ખૂબ ખૂબ આભાર કે આ લોકો સુધી જન લોકો સુધી પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી। જય ગૌ માતા, જય ગોપાલ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।